પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 31મી તારીખ. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 4 અધ્યાય 43થી 54મી કલમ સુધી. 2 દિવસ પછી ઈસુ ત્યાંથી ગાલિલ જવા ઉપડ્યા. ઈસુએ પોતે ખાતરીપૂર્વક કહ્યું હતું કે કોઈ પૈગંબર પોતાના વતનમાં આદર પામતો નથી. હવે જ્યારે તેઓ ગાલિલ પહોંચ્યા ત્યારે ત્યાંના લોકો તેમનો સત્કાર કર્યો, કારણ યરુશલેમ તહેવાર વખતે તે લોકો પણ હાજર હતા. એટલે તે પ્રસંગે ઈસુએ જે કર્યું હતું તે બધું તેમણે જોયું હતું. પછી ઈસુ ફરીવાર ગાલિલમાં આવેલા કાના ગામે ગયા, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષાસવ બનાવી દીધો હતો. એક સરકારી અમલદારનો દીકરો કપરનાઉમમાં માંદો હતો. એ માણસ ઈસુ યહૂદિયામાં ગાલિલમાંથી આવ્યા છે એમ સાંભળી તેમની પાસે આવી વિનંતી કરી કે મારો દીકરો મરવાની આણી પર છે, તેને આવીને સાજો કરો. ઈસુએ તેને કહ્યું, પરચા અને ચમત્કાર જોયા સિવાય તમને શ્રદ્ધા બેસવાની નથી. પેલા અમલદારે તેમને કહ્યું, પ્રભુ, મારો દીકરો મરણ પામે તે પહેલાં આપ પધારો. ત્યાં ઈસુએ તેને કહ્યું, જા, તારો દીકરો સાજસમો છે. પેલો માણસ ઈસુના વચન ઉપર શ્રદ્ધા રાખી ચાલતો થયો. તે હજુ રસ્તામાં હતો ત્યાં તેના નોકરો તેને સામા મળ્યા અને તેમણે સમાચાર આપ્યા કે તમારો દીકરો સાજસમો છે. એટલે તેણે તેઓને પૂછ્યું કે એને ક્યારથી સારું થવા માંડ્યું. તેઓએ કહ્યું, ગઈકાલે બપોરે 1 વાગે એનો તાવ ઉતરી ગયો. બાપ સમજી ગયો કે ઈસુએ એને કહ્યું હતું કે તારો દીકરો સાજસમો છે. તે જ એ સમય હતો. આથી એની અને એના આખા કુટુંબની શ્રદ્ધા બેઠી. ઈસુએ યહૂદિયામાંથી ગાલિલ પાછા આવ્યા પછી કરેલા આ બીજો પરચો હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, તપ ઋતુના પહેલાં, બીજા અને ત્રીજા અઠવાડિયા દરમિયાન આપણે ખાસ કરીને માર્ક અને લૂકના ગ્રંથમાંથી શાસ્ત્રપાઠ સાંભળ્યા હતા. હવે ચોથા અઠવાડિયા 5મા અઠવાડિયામાં આપણે ખાસ કરીને યોહાનના ગ્રંથમાંથી શુભ સંદેશ સાંભળવાના છીએ. અને ખાસ કરીને ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, જેટલા લોકો પ્રભુ પાસે આવ્યા એટલા બધા નિરાશ થઈ ગયા હતા. એક જાત જાતની બીમારી હોય, એક જાત જાતનું સંકટ હોય, એક જાત જાતની મુસીબત હોય, પણ જ્યારે નિરાશ થઈને આવ્યા અને સાજાપણું મેળવીને પ્રભુ પાસેથી ચાલ્યા ગયા. એટલે આજના શુભ સંદેશમાં એક સરકારી અમલદારને આપણે જોઈએ છીએ. રાજમહેલમાં, ત્યાં હેરોદના મહેલમાં નોકરી કરતો હતો. એને દીકરો મરણની આણી પર હતો. એટલે પ્રભુ પાસે આવે છે. પોતે અધિકારી હતો, પણ પ્રભુ પાસે આવીને પૂછે છે, મારા છોકરાને સાજો કરો. અને પ્રભુ કહે છે, તું જા, તારો છોકરો સાજો થઈ ગયો છે. પ્રભુના વચન ઉપર એ વિશ્વાસ રાખી ત્યાં ગયો અને એ જ પ્રમાણે પ્રભુ જે સમયમાં કહ્યું હતું એ સમયમાં એનો દીકરો પણ સાજો થઈ ગયો હતો. હા ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, જેવી રીતે સરકારી અમલદાર પોતાના દીકરા માટે પ્રાર્થના કરી, આપણે પણ આપણા બાળકો માટે વિશેષ પ્રાર્થના કરવાનું છે. જેવી રીતે પ્રભુ ઈસુ આ સરકારી અમલદારને છોકરાને બચાવ્યા, એવી રીતે પ્રભુ આપણા બધા છોકરાને ગમે તે પ્રકારની એ હોય એ હંમેશા બચાવે છે. જેવી રીતે સરકારી અધિકારી પ્રભુના વચન ઉપર વિશ્વાસ રાખી ગયો, અને એવી રીતે આપણે પણ પ્રભુ ઉપર વિશ્વાસ રાખી, પ્રભુના વચન ઉપર વિશ્વાસ રાખી આપણા બાળકો માટે વિશેષ પ્રાર્થના કરીએ, અને આપણી પ્રાર્થનાનું પરિણામ આપણે આપણા સંતાનોના જીવનમાં આપણે ચોક્કસ જોઈ શકીએ. હા ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, આપણે છેલ્લા 1 મહિનાથી વડા ધર્મગુરુ માટે આપણે પ્રાર્થના કરતા હતા ફરી, અને છેલ્લે 1 મહિના પછી વડા ધર્મગુરુ સાજા થયા અને અત્યારે પાછા વેટિકનમાં ગયા છે. ઘણી વખત આપણને લાગે છે આપણે પ્રાર્થના કરીએ ફટાફટ થવાનું છે. ફટાફટ કશું થતું જ નહીં, અને ઈશ્વરની ઈચ્છા થાય ત્યારે જ એ થાય છે. એટલે 1 મહિના પછી વડા ધર્મગુરુ સાજા થયા હોય, અને એવી રીતે આપણે પણ આપણે શ્રદ્ધામાં, વિશ્વાસમાં હંમેશા દ્રઢ રહેવાનું છે. માર્કના ગ્રંથમાં 9મો અધ્યાયમાં 23મી કલમમાં પ્રભુ પોતે કહે છે કે જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે. માર્કના ગ્રંથમાં 11મા અધ્યાયમાં 24મી કલમમાં પ્રભુ પોતે ખાતરીપૂર્વક કહે છે
કે પ્રાર્થનામાં તમે જે કંઈ માગો મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો તો મળી રહેશે. આ સરકારી અધિકારી પ્રભુના વચન ઉપર સાજો તારો છોકરો સાજસ્વ છે અને ત્યાં જાય એ પ્રમાણે થાય છે. એટલે આપણે પણ આ તપૃત દરમિયાન ખાસ કરીને પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ, પ્રભુના વચન ઉપર દ્રઢ વિશ્વાસ, જેથી કરી સાથે સાથે આપણા સંતાનો માટે વિશે પ્રાર્થના કરીએ. અને પ્રભુ આપણા બધા સંતાનો માટે વિશેષ યોજના રાખે છે. ઈર્મિયાના ગ્રંથમાં 29મો અધ્યાયમાં 11મી કલમમાં પ્રભુ પોતે કહે છે, મેં તારા માટે વિચાર કર્યો છે, સુખ અને શાંતિ આપવાનો વિચાર કર્યો છે. તારા ભવિષ્ય માટે જે આશા સેવી છે એ પૂરું કરીશ. એ પ્રભુના વચન છે. પ્રભુ હંમેશા જે બોલે એ પ્રમાણે કરે છે. ક્રિસ્મસ ભયતા બહેનો, માતીના ગ્રંથમાં 21માંથી 22મી કલમમાં પ્રભુ પોતે ખાતરી આપે છે, પ્રાર્થનામાં તમે જે કંઈ માગો વિશ્વાસ સાથે માગો તો મળી રહેશે. આપણે પણ પ્રભુના સંતાન તરીકે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ અને પ્રભુના વચન ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ અને એનું પરિણામ, એની સફળતા આપણા જીવનમાં જરૂર મેળવીએ. આ ક્રિસ્મસ ભયતા બહેનો, આજનો આ શુભ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુજીને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેમને પણ ખબર પડે. તેઓ નિરાશમાંથી આશામાંથી આનંદ ચોક્કસ તેઓ પ્રાપ્ત કરી શકે. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.